ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં 75.44% જંગી મતદાન નોંધાયું છે, ત્યારે ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે. ડભોઈ નગરના મતદારોમાં જોવા મળેલી જાગૃતિના પરિણામે આ વખતે મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. કુલ 75.44% સુધી મતદાન પહોંચ્યું છે. ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની 31 બેઠકો માટે 84 ઉમેદવારો મેદાનમાં હતા. વોર્ડ મુજબના મતદાનમાં વોર્ડ નંબર 3 સૌથી વધુ 81.47% મતદાન સાથે મોખરે રહ્યો હતો, જ્યારે વોર્ડ નંબર 4માં 81.26% સાથે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ 84 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનોમાં સીલ થઈ ગયું છે. આ મશીનોને હાલ ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં કડક પોલીસ બંદોબસ્ત હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. 75.44% જેવું ઊંચું મતદાન રાજકીય વિશ્લેષકો માટે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને નગરજનોમાં પણ આ જંગી મતદાન કોઈ મોટા ઉલટફેર કે નવા જૂનીના સંકેત હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. હવે સૌની નજર આવતીકાલે સવારે હાથ ધરવામાં આવનાર મતગણતરી પર ટકેલી છે, જેના અંતે સ્પષ્ટ થશે કે ડભોઈ નગરપાલિકાનું આગામી સુકાન કોના હાથમાં જશે.